તો મિત્રો આજે આપણે જોશું ફાઇલેરિયાસિસ, જેને આપણને બધાને મોસ્ટલી ખ્યાલ હશે કે જેને સાદી ભાષામાં આપણે હાથી પગું કહીએ છીએ, બરાબર. એના વિશે આપણે જોઈશું. ઇન્ટ્રોડક્શન. તો એક ક્રોનિક ડિસીઝ છે, બરાબર, જે વિથ પિરિયોડિકલ એપિસોડ ઓફ ફીવર, જેમાં જેને ફાઇલેરિયાસિસ થયું હોય ને એમાં એપિસોડ એટલે કે પિરિયોડિકલ એપિસોડમાં ફીવર આવે છે, ફોલોડ બાય લિમ્ફેડિનાઇટિસ એટલે કે ઇન્ફેક્શન ઓફ લિમ્ફ વેસલ્સ, પછી લિમ્ફેડિનાઇટાઇટિસ એટલે કે ઇન્ફેક્શન ઓફ લિમ્ફ નોડ્સ એન્ડ લિમ્ફ ઇડીમા એટલે કે એનલાર્જમેન્ટ ઓફ એફેક્ટેડ ઓર્ગન. એટલે કે જસ્ટ લાઈક પગ હાથી પગું કહીએ તો જે પગમાં થાય એટલે પગ જે ઇન્ફેક્ટેડ હોય, પગ ઇન્ફેક્ટ હોય તો પગમાં જ સોજો આવવાનો છે એ ટાઈપનો. એટલે કે જે કોઈ પણ એરિયામાં એફેક્ટ કરશે ફાઇલેરિયા તો ત્યાં એનલાર્જમેન્ટ થશે, બરાબર. પછી આવશે ફાઇલેરિયાસિસ ઇઝ કોઝડ બાય સેવરલ રાઉન્ડ coiled and thread-like parasitic worms belonging to the family Flaridae. These parasites, after getting deposit on skin, penetrate on their own or through the opening created by mosquito bites to reach the lymphatic system. એટલે એમાં શું છે કે જે ફાઇલેરિયાના પેરાસાઇટ્સ હશે ને એ પહેલાં આપણી સ્કિન પર નાનું અમથું પેનિટ્રેટ કરશે, ત્યાં મીન્સ કે લાગી જશે, જે આપણને ક્યારેય ખ્યાલ ના આવે, અને પછી ત્યાં જો કોઈ મોસ્કીટો બાઇટ કરે કે આપણને કંઈ પણ થોડું થાય, વૂન્ડ થાય કે કંઈ પણ વાગે અને ઓપનિંગ થઈ જાય, બરાબર, તો ત્યાંથી એ જે પેરાસાઇટ્સ સ્કિન પર પેનિટ્રેટ કરશે ને ત્યાંથી તે લિમ્ફેટિક સિસ્ટમમાં પહોંચી જશે. હવે લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ જે છે કોમનલી નોન એઝ એલિફન્ટાઇટિસ ઇઝ અ disfiguring and disabling disease usually acquired in childhood. પછી આવશે in the early stage there are either no symptoms or non-specific symptoms. Although there are no outward symptoms, the lymphatic system is damaged. This stage can last for several years. Infected persons sustain the transmission of the disease. The long-term physical consequences are painful swollen limbs એટલે કે લિમ્ફેડિમા થાય અથવા તો એલિફન્ટાઇટિસ કહેવાય. પછી હાઇડ્રોસીલ ઇન મેલ્સ ઇઝ ઓલ્સો નોન ઇન એન્ડેમિક એરિયાસ. હવે પછી જોઈએ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ. તો એનો ઇન્ક્યુબેશન પીરિયડ શું છે તો 8 to 16 months. પછી આવશે ડિસ્ટ્રીબ્યુશન. તો ઇઝ practically worldwide. In India, common endemic area are situated in eastern UP, Bihar, Orissa, Kerala, Tamil Nadu and Andhra Pradesh. Seasonal incidence. So infection is more common during hot and humid climate. This is favorable to mosquito breeding and their propagation. Source of infection શું છે તો infected persons and carries harboring microfilariae in their blood. Mode of action. Transmitted by the bite of infected mosquito, responsible for considerable sufferings, deformity and disability. The parasite is deposited near the site of puncture. It passes through the puncture skin or may penetrate the skin on its own and finally reach the lymphatic system. જે મેં આગળ કીધું ને એમ કે પહેલાં કંઈક મોસ્કીટોથી ઇન્ફેક્ટેડ થાય, મીન્સ કે બાઇટ થાય, ત્યાંથી પેરાસાઇટ્સ કે જે કોઈ પણ વોર્મ્સ વગેરે હશે એ લિમ્ફેટિક સિસ્ટમમાં પહોંચી જશે. હવે આપણે જોઈએ ડિસીઝ મેનિફેસ્ટેશન્સ. તો મોસ્ટલી નોન છે એક્યુટ ફાઇલેરિયલ ફીવર, ક્રોનિકમાં લિમ્ફેન્જાઇટિસ આવશે, લિમ્ફેડેનાઇટિસ આવશે, એલિફન્ટાઇટિસ ઓફ જેનાઇટલ્સ, આર્મ્સ અને લેગ્સ. ટ્રોપિકલ પલ્મોનરી ઇઓસિનોફિલિયા થશે, ફાઇલેરિયલ આર્થરાઇટિસ, એપિડેમિયો ઓર્કાઇટિસ, કાયલ્યુરિયા વગેરે. હવે જોઈએ આપણે એપિડેમિયોલોજિકલ ટાયર્ડ. એમાં જોઈશું આપણે એજન્ટ ફેક્ટર. તો એમાં શું આવશે કે ડબલ્યુ બેન્કોફેનિકી વુસ્ચેરિયા બ્રેન્કોફ્ટી, જે કેનાથી થાય તો
ક્યુલેક્સ મચ્છરના બાઇટથી બરાબર અને તેમાં થશે લિમ્ફેટિક ફાઇલેરિયા. પછી બ્રુગિયા મલાઈ તો એ થશે મેન્સોનિયા મોસ્કીટોથી બરાબર. એ બી મચ્છરની પ્રજાતિ હોય છે જેનાથી લિમ્ફેટિક ફાઇલેરિયા થશે. પછી આવશે બ્રુગિયા ટિમોરી જે એનોફિલિસ અથવા તો મેન્સોનિયા મોસ્કીટો એજન્ટ હશે જેનાથી પણ થશે ડિઝીઝ લિમ્ફેટિક ફાઇલેરિયા. ઓકે, હવે જોઈએ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ. તો એસોસિએટેડ વિથ અર્બનાઇઝેશન, પોવર્ટી, ઇન્ડસ્ટ્રીલાઇઝેશન થાય, ઇલિટરસી એન્ડ પુઅર સેનિટાઇઝેશન. ક્લાઇમેટમાં ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર વિચ ઇન્ફ્લુઅન્સ ધ બ્રીડિંગ ઓફ મોસ્કીટો, લોન્જિવિટી, ઓપ્ટિમમ ટેમ્પરેચર 22 to 38 ડિગ્રી સેલ્સિયસ અથવા તો હ્યુમિડિટી 70%. The development of parasite in the vector sanitization, town planning, sewage and drainage. હવે આપણે જોઈએ લિમ્ફેટિક ફાઇલેરિયાના સ્ટેજીસ. એમાં 4 સ્ટેજ આવશે કે એસિમ્પ્ટોમેટિક માઇક્રોફાઇલેરિયમિક સ્ટેજ, એસિમ્પ્ટોમેટિક માઇક્રોફાઇલેરિયમિક સ્ટેજ, સ્ટેજ ઓફ એક્યુટ મેનિફેસ્ટેશન એન્ડ સ્ટેજ ઓફ ઓબ્સ્ટ્રક્ટિવ ક્રોનિક લીઝન. પછી આવશે ક્લાસિફિકેશન ઓફ લિમ્ફોઇડિમા. So, lymphoedema is classified into 7 stages on the basis of the presence and absence of the following. જેમાં આવશે edema બરાબર, પછી folds, knobs, mossy foot, disability એ બધું આવશે. Stage of lymphoedema of the leg यानी कि stage first. તો તેમાં શું હોય? swelling reverse at night. એટલે કે swelling નાઇટમાં ઘટી જાય ગ્રેવિટેશન ના લીધે. પછી સ્કિન ફોલ્ડ એબ્સન્ટ હોય, એમાં સ્કિન ફોલ્ડ ના થાય અને એપિયરન્સ ઓફ સ્કિન તો સ્મૂથ હોય અને નોર્મલ હોય. પછી સેકન્ડ સ્ટેજ તો સ્વેલિંગ નોટ રિવર્સિબલ એટ નાઇટ, સ્કિન ફોલ્ડ એબ્સન્ટ અને એપિયરન્સ ઓફ સ્કિન સ્મૂથ અને નોર્મલ જ હોય છે. પછી શું આવશે? થર્ડ સ્ટેજમાં સ્વેલિંગ નોટ રિવર્સિબલ એટ નાઇટ બટ સ્કિન ફોલ્ડ સેલો એટલે કે થોડી જોવા મળે. એમાં સ્વેલિંગ છે ને રિવર્સિબલ નથી એટલે કે જેવું હોય ને એવું છે. પછી એપિયરન્સ ઓફ સ્કિન જેમાં પણ સ્મૂથ અને નોર્મલ હશે. પછી આવશે સ્ટેજ 4 તો સ્વેલિંગ એ નોટ રિવર્સિબલ એટ નાઇટ બટ સ્કિન ફોલ્ડ સ્વેલો જોવા મળશે. પછી સ્કિનનો એપિયરન્સ ઇરેગ્યુલર જોવા મળશે, સાથે સાથે એમાં નોબ્સ પણ જોવા મળશે અને નોડ્યુલ્સ પણ જોવા મળશે. પછી આવશે સ્ટેજ 5 કે સ્વેલિંગ રિવર્સ એટ નાઇટ, સ્કિન ફોલ્ડ ડીપ હોય, એમાં સ્કિન ફોલ્ડ એકદમ ડીપલી આપણને ખબર પડે. અપિયરન્સ ઓફ સ્કિનમાં શું આવશે? સ્મૂથ અથવા તો ઇરેગ્યુલર. પછી સ્ટેજ ઓફ લિમ્ફોઇડિમા ઓફ ધ લેગ આવશે. તો એમાં મીન્સ કે સ્વેલિંગ નોટ રિવર્સિબલ એટ નાઇટ, સ્કિન ફોલ્ડ એબ્સન્ટ હશે, સેલો હશે, ડીપ હશે. પછી એપિયરન્સ ઓફ સ્કિન તો વાટ લાઇક લીઝન્સ ઓન ફૂટ ઓર ટોપ ઓફ ધ ટોઝ. હવે આવશે સ્ટેજ ઓફ લિમ્ફોઇડિમા ઓફ ધ લેગ મીન્સ કે 6 સ્ટેજ. તો એમાં શું આવશે? સ્વેલિંગ નોટ રિવર્સિબલ એટ નાઇટ, સ્કિન ફોલ્ડ ડીપ, એપિયરન્સ ઓફ સ્કિન ઇરેગ્યુલર. નીડ્સ હેલ્પ ફોર ડેઇલી એક્ટિવિટીઝ यानी कि वॉकिंग, बाथिंग, यूजिंग bathrooms depend on family or health care system. હવે આપણે જોઈએ મેનેજમેન્ટ ઓફ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસ. તો એમાં શું આવશે? ટ્રીટિંગ ધ ઇન્ફેક્શન, ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્શન ઓફ એક્યુટ ADLA attacks. ADLA નો મતલબ થાય કે એક્યુટ ઇન્ફ્લામેશન ઓફ સ્કિન, સબક્યુટેનિયસ ટીશ્યુ, ઓકે, લિમ્ફેટિક્સ એન્ડ લિમ્ફ નોડ્સ. પછી ટ્રીટમેન્ટ એન્ડ પ્રિવેન્શન ઓફ લિમ્ફોઇડિમા આવશે. ટ્રીટમેન્ટ ફોર અનકોમ્પ્લિકેટેડ ADLA. ADLA નો મતલબ શું થાય છે કે એક્યુટ ડર્મેટો લિમ્ફેન્જીઓનાઇટિસ. ઠીક છે. પછી give analgesics such as PCM, give oral antibiotics such as amoxicillin, clean the limb with antiseptic, check for any wound, cuts, abscesses, clean with antiseptic if any present. Do not give antifilarial medicine. પછી આવશે elevation of the limb, cooling the limb with cold water, follow up after 2 days. પછી આવશે ટ્રીટમેન્ટ ફોર અનકોમ્પ્લિકેટેડ ADLA. તો IV
બેન્ઝાઇલ પેનિસિલિન 5 million units 3 times per day આપવાનું. ઇન કેસ એલર્જી ટુ પેનિસિલિન ગીવ IV erythromycin 1 gram 3 times per day. Gives analgesics such as PCM. Do not give any antifilarial medicine. કંટ્રોલ મેઝર એમાં શું આવશે તો કીમોથેરાપી અને વેક્ટર કંટ્રોલ. તો chemotherapy of filariasis, the drugs effective against filarial parasite. તો મોસ્ટલી જ્યાં CSCPHP આવું હોય ને તો DEC જ આપવામાં આવશે, એટલે ડાઇથાઇલ કાર્બામેઝાઇન સાઇટ્રેટ. ઇવરમેક્ટિન આપવામાં આવે, આલ્બેન્ડાઝોલ આપવામાં આવે, ક્યુમેરિન કમ્પાઉન્ડ આપવામાં આવશે. હવે બરાબર આટલી વસ્તુ તો કરવાની છે. The treatment of microfilariamic patients may prevent chronic obstructive disease and may be repeated every 6 months till MF and or symptoms disappear. તો lymphatic filariasis control program પણ ચાલે છે, જેમાં the current strategy of filariasis control यानी कि elimination is based on interruption of transmission and control of morbidity. Vector control. Vector control involves anti-larval measures, anti-adult measures and a personal prophylaxis. An integrated method using all the vector control measures alone will bring about sustained vector control. હવે બીજું આવશે એન્ટી લાર્વલ મેઝર, કેમિકલ કંટ્રોલ, રિમૂવલ ઓફ પિસ્ટિયા પ્લાન્ટ્સ, માઇનર એન્વાયરમેન્ટલ મેજર્સ. ઓકે, એમાં આટલું આવશે. Anti-adult mosquito measures. So anti-adult measures as indoor residual spray using DDT, SCHN, Daldrin, pyrethromesus spray is also followed. Personal prophylaxis, reduction of mean mosquito contact by using mosquito nets, screening of houses, etc. Thank you.